સૌપ્રથમ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની। તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવાના વિરોધમાં આગામી દિવસોમાં આહિર સમાજ એક મંચ પર આવી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે। 17મી માર્ચે વેરાવળમાં આહિર સમાજનું આહિર શક્તિ મહાસંમેલન યોજાવાનું છે। ભગવાન બારડના સમર્થનમાં યોજાનાર આ મહાસંમેલનમાં ભગાભાઈને ખોટી રીતે સસ્પેન્ડ કરવાના દાવા સાથે સરકાર સામે અવાજ બુલંદ કરાશે। જૂનાગઢમાં આહિર સમાજના આગેવાનોની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભગા બારડના સસ્પેન્શનને રદ કરવા માટે હવે આહિર સમાજે મદદ અવતાર બનવું એલાન કર્યું છે। 17 માર્ચે વેરાવળમાં આહિર સમાજનું શક્તિ સંમેલન યોજાશે, જેમાં ભગા બારડનું સસ્પેન્શન રદ કરવા સરકાર પર દબાણ સર્જવાનો એક પ્રયાસ। જે રીતે વિધાનસભા અધ્યક્ષ દ્વારા ભગા બારડનું ધારાસભ્ય પદ સસ્પેન્ડ કરાયું છે, તેને લઈ અને હવે સમગ્ર ગુજરાતના આહિર સમાજ એક મંચ પર આવી અને માંગને બુલંદ કરશે। જીએસટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે। જૂનાગઢમાં આહિર સમાજની બેઠક દરમિયાન આ નિર્ણય લેવાયો છે। વેરાવળમાં આગામી સમયમાં આ સંમેલન યોજાશે, જેમાં આહિર સમાજ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે અને સરકાર પર દબાણ લાવવાનો એક પ્રયાસ કરશે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની અનેક વિધાનસભા બેઠકો પર આહિર સમાજનું મહત્વ રહેલું છે, ત્યારે ભગા બારડનું સસ્પેન્શન જો રદ નહીં થાય તો આગામી સમયમાં સરકાર પર દબાણ સર્જવાનો આ પ્રયાસ। 17 માર્ચે વેરાવળમાં આહિર સમાજનું શક્તિ સંમેલન, જેમાં ભગા બારડનું સસ્પેન્શન રદ કરવા દબાણ કરાશે। ઉલ્લેખનીય છે કે વિધાનસભા અધ્યક્ષ દ્વારા કૌભાંડમાં નામ સામેલ થવા મામલે તેમનું ધારાસભ્ય પદ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રભરના આહિરો તારીખ 17ના રોજ વેરાવળની ભૂમિ ઉપર ભાજપ સરકાર સામે આહિર શક્તિ સંમેલનના રૂપમાં મોટી સંખ્યામાં આવશે। આહિરનું હીર એવા જસુભાઈ બારડના ભાઈ ભગાભાઈ બારડને ભાજપ પક્ષે અન્યાયી રીતે તેની રાજકીય અને આહિર સમાજ સાથેની સામાજિક તાકાતને તોડી પાડવા અને અચાનક ધારાસભ્ય પદેથી હટાવ્યા છે, ત્યારે સૌ આહિરજનો આ અન્યાય સામે ન્યાયની લડાઈ લડી લેવા મેદાને પડ્યા છે અને જ્યાં સુધી ભગાભાઈનું ધારાસભ્ય પદ પાછું નહીં મળે ત્યાં સુધી સરકાર સામે જંગે ચડ્યા છે। આજ મામલે વિગતો મેળવ્યા અમારા સંવાદદાતા કિશન કાંટેલિયા જોડાયા છે। કિશન, એક તરફ કાયદાકીય લડાઈ ચાલુ છે, હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે સસ્પેન્શન રદ કરવા, અને બીજી તરફ સમાજ દ્વારા પણ એક દબાણ સર્જવાનો પ્રયાસ કરાયો છે। બેઠક અંગે શું વિગતો છે? જે રીતે આહિર સમાજના આગેવાન એવા ભગા બારડ છે, જે ધારાસભ્ય છે તાલાલા બેઠક પરથી, તેમને છે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેને લઈને આહિર સમાજ હવે મોરચો માંડ્યો છે। આહિર સમાજ 17મી તારીખે વેરાવળની અંદર આહિર સમાજનું જે ઓલ ગુજરાત મહાસંમેલન છે તે બોલાવવામાં આવ્યું છે, અને જે રીતે ભગા બારડ અને જસા બારડ જે રીતે આહિર સમાજનું ખૂબ મોટું નામ ધરાવે છે, ત્યારે આ પ્રકારે જયારે સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે આહિર સમાજ ભાજપ સામે હવે પોતાનો રોષ ઠાલવશે અને આહિર સંમેલન યોજી અને ભાજપ છે તેને લોકસભામાં છે તે મત નહીં આપે તે પ્રકારનો હવે આવનારા સમયમાં આહિર સમાજ છે તે કાર્યક્રમો આપશે ને તે પ્રકારનો પ્રચાર કરશે। જી, ધન્યવાદ કિશન।